સૌને અમારા જય જિનેન્દ્ર. મનુષ્યને મળેલું આ ઉત્તમ જીવન કેટલું તો ભવ્ય અને કેટલું તો ઉત્તમ. આ જીવન મળ્યું છે અંતર આત્માને વિકસિત કરવા માટે, આત્મબળને મજબૂત કરવા માટે, સત્યના માર્ગ ઉપર ચાલવા માટે, તો પછી વિવેકશીલ બનવા માટે, સમતા ભાવમાં સ્થિર થવા માટે ને મલિનતાના વિનાશ માટે. જીવનની દરેક ઘટનામાંથી એકમાત્ર શાશ્વત સત્યની ખોજ કરવી એ જ એકમાત્ર આ જીવનનો હેતુ હોવો જોઈએ. જીવનની આ પ્રત્યેક ક્ષણ સમગ્ર વિશ્વને પ્રેમથી પલ્લવિત કરવામાં આવી તે જીવનની પ્રત્યેક ઘડી પવિત્રતાનું વરદાન પામવામાં આવી તે તો પછી લેવાતો આ પ્રત્યેક શ્વાસ પ્રસન્નતાનો પમરાટ પસારવામાં આવી તે તો જ આ મળેલા માનવ ભવની સાર્થકતા. પરંતુ આ સાર્થકતાને સિદ્ધ કરવાનું સામર્થ્ય કેટલામાં? અરે વિડંબના તો એ છે કે એક તરફ પ્રભુના વચનો આપણને જીવન જીવવા માટે ઘડતા જાય છે, તો બીજી તરફ અનાદિકાળથી ઘૂંટાયેલી વાસના આપણને પરવશ બનાવીને મલિનતા અને છળકપટના માર્ગે ઘસડી જાય છે. મનુષ્ય બિચારો નિરંતર ચાલતા સુબુદ્ધિ અને દુર્બુદ્ધિના દ્વંદ્વ વચ્ચે પીસાતો જાય છે. એને આમાંથી બહાર નીકળવું છે, એને પ્રભુના માર્ગે વળવું છે, પણ એને આમાંથી બહાર નીકળવાનો રસ્તો જ નથી ચડતો. એ પ્રભુના માર્ગે વળે તો શી રીતે? એસ ખલુ ગંથે, એસ ખલુ મોહે, એસ ખલુ મારે, એસ ખલુ નિરે. આજ બંધન છે, આજ મોહ છે, આજ હાર છે અને આજ નરક છે. શું ક્યારે તમે કોઈ વિચાર્યું છે કે મનુષ્યના મનની આ પીડા અચાનક જીવંત થઈ જાય તો કેવી દેખાય? ચાલો જોઈએ. મનુષ્યનો સૌથી મોટો દુર્ગુણ ક્રોધ. મનુષ્ય મને અપનાવીને અને શાન ભૂલી જાય છે અને બીજા સાથે સાથે મારા માલિકને બાળીને ભસ્મ કરી દઉં છું. પ્રણામ આપ સૌને. આ મોહના પ્રણામ. હું ખૂબ સુંદર છું. હું ખૂબ સુંદર છું અને મારા દેખાવના કારણે આ કાળા માથાના માનવીને મારી લપેટમાં લઈ લઉં છું અને એકવાર મારી લપેટમાં આવનારને જીવનના અંતિમ ક્ષણ સુધી પુણ્યનું કોઈ કામ કરવા દેતો નથી. અત્ર તત્ર સર્વત્ર બધે જ મારી બોલબાલા છે. હું છે ને દૂરના કે નજીકના કોઈને છોડતી નથી. મારો સૌથી પ્રિય શોખ શું છે ખબર છે? હું બીજાની પંચાયત બહુ કરું છું.
આ વેકેશનમાં બાજુવાળા યુએસએ ફરવા જવાના છે અને આમ તો બેંકના લોનના હપ્તા ભરવાના બાકી છે. અરે મારી કઝિન અને એનો હસબન્ડ ભાડાના ઘરમાં રહે છે અને નવી કાર લેવાના છે. આ સરલાબેન છે ને એનો છોકરો કેવો જાડ્યો પાડ્યો છે અને એને કેવી ટીકડા જેવી વહુ મળી છે. અરે આ બધું મારા પાસે કેમ નથી? આ ક્યાં જાય છે, શું કરે છે, કેટલું કમાય છે, કોના સાથે નથી ભોગતા, કોના ઘરમાં ઝઘડા ચાલુ છે? આજ તો મારો સૌથી પ્રિય ખોરાક છે. જ્યાં સુધી મનુષ્ય રાખ ન થાય ત્યાં સુધી હું મનુષ્યને મારી એટલે કે ઈર્ષ્યાની આગમાં બાળી નાખું છું. મારા કારણે મારી સાવકી બેન ખુશી મનુષ્યથી દૂર ભાગે છે. હું ઈર્ષ્યાની જોડકી બેન નિંદા. જ્યાં જ્યાં ઈર્ષ્યા ત્યાં ત્યાં નિંદા અને જ્યાં જ્યાં નિંદા ત્યાં ત્યાં ઈર્ષ્યા. અમને બંનેને બહુ જ મજા આવે. શેની ખબર છે? આ માનવીને અમારા ગુલામ બનાવવાની. કેમ બહેનો, તમને તો અનુભવ હશે જ ને? તમે તમારા પતિદેવને બનાવતા હશો ને ગુલામ? હું કોણ? હું છું જાદુગર. માનવીને હિપ્નોટાઇઝ કરી નાખું છું અને ભાન ભૂલાવી નાખું છું એનું. હા, સંતોષનું ભાન ભૂલાવી નાખું છું. હજુ વધુ અને વધારે પડતું વધુ ભેગું કરવામાં એને જિંદગી ભર દોડતો જ રાખું છું. તૃષ્ણા એટલે કે મારો કોઈ અંત જ નથી. હું અનંત છું. હું ઠાસીને માનવીના મગજમાં એકવાર જો મારું સ્થાન જમાવી દઉં પછી તો જલસા. કોઈની સાડી બહાર નહીં. બધા સગાઓને ભગાડો, બધા જ સંબંધોને ભગાડો. હું છું અભિમાન. વાસના ક્યારેય ધરાતી જ નથી. મારી ભૂખ ઉગડતી જ જાય છે. હું વર્ષોથી ભૂખી છું. નામની વાસના તો કામની વાસના, પ્રેમની વાસના તો ક્યારેક ઇન્દ્રિયોની વાસના. મનુષ્યની મળેલા અમૂલ્ય અવતારને મારી મોહ જાળમાં ગૂંચવીને છેલ્લે એવી દશા કરી નાખું છું કે ક્યાંયનો ન રહે. અને મજાની વાત તો એ છે કે જીવનની મજા લેવામાં જીવનના અંત સુધી એ મને ઓળખી જ નથી શકતો. હું એનો અવતાર એળે કરી નાખું છું. જોઉં છે અમારા દુર્ગુણોનું સામ્રાજ્ય માનવી પર કેવું ચાલે છે. જોઉં છે. મનુષ્ય આવ, મારી પાસે આવ. મારા મોહ પાસમાં જકડાઈ જા. હું તારા જીવનના દરેક મોહને પૂરા કરીશ. આવ, મારી પાસે આવ મનુષ્ય. ના પ્લીઝ તું અમારાથી દૂર રહે. હા, પ્લીઝ અમારાથી દૂર રહો. હે મનુષ્ય, આજો તારા કરતા તારા સગા સંબંધી પાડોશી પાસે કેવો વૈભવ છે. આ બધું તું પણ ભોગી શકે છે. અરે દરેકના જીવનમાં
બધા જ ભૌતિક સુખો છે. હા, તો પછી વિચાર કર, આ બધું તારા પાસે કેમ નથી? હા, વિચાર. હા હા, પણ અમે આમાં નથી પડવા માંગતા. અમારે અમારી ઇન્દ્રિયો પર કાબુ રાખવાનો છે. અરે મૂર્ખ છો તમે મનુષ્ય, મૂર્ખ. અરે એમના જેમ મેળવી ના શકો તો કાંઈ નહીં, પણ તમે મારો એટલે કે નિંદાનો તો ઉપયોગ કરી શકો ને. પણ અમે આમાં કઈ સમજ્યા નહીં. એ કઈ રીતે? અને એનાથી અમને શું મળશે? સંતોષ. તમને સંતોષ મળશે. બીજાની નિંદા કરવામાં બહુ જ મજા આવે. બરાબર ને પ્રેક્ષકો? બોલો બોલો, બરાબર કહું છું ને? જોયું જોયું, પ્રેક્ષકો પણ આપણી સાથે છે. હે મનુષ્યો, શું તમારા સપનાઓ પૂરા નથી થતા? તમારી ઈચ્છાઓ મુજબ નથી થતું? તો મારો એટલે ક્રોધનો હાથ પકડ. તારા ક્રોધથી ડરીને સર્વે તારી વાત માનતા થઈ જશે ને હું તો ડગલે ને પગલે તમારી સાથે જ રહીશ. ને જો કોઈ તમારી મરજી મુજબ ના કરે તો તમને ડરાવીને, એમને ધમકાવીને સીધા કરી દો. પણ ક્રોધ કરવો એ તો અમારા ધર્મમાં સૌથી મોટું પાપ છે. હા, એ તો સૌથી મોટો દોષ છે. હવે ચૂપ મૂર્ખ મનુષ્યો. ધર્મના નામ પર કાયરતા છે, કાયરતા. જોયું, મારા ભાઈ બહેનોને અપનાવીને તું કેવા ભૌતિક સુખોનો માલિક બની ગયો છે. હે, શું નથી તારી પાસે? અધન દોલત, એશો આરામ. હવે તારે કોઈની પરવા કરવાની જરૂર નથી. તું જ સર્વસ્વ છે. તારા આ ધન દોલતથી તું કોઈને પણ નમાવી શકે છે. અને હે માનવી, તને તારી સફળતાનું અભિમાન હોવું જોઈએ. હોવું જોઈએ. અરે નથી જોઈતી અમને તમારી સલાહ. હા, પ્લીઝ પ્લીઝ, તમે દૂર રહો મારાથી. હે મનુષ્ય, સ્વાર્થી બન. અરે ક્યાં સુધી તું પરોપકાર કર્યા કરીશ? તું તારા માટે જીવ, અને જેટલું ભેગું કરીશ ને એટલું ઓછું પડશે. જિંદગી આખી તારે અને તારા પરિવારને જો જલસાથી જીવવું હોય તો ભેગું કર. કપટથી ભેગું કર. કપટથી ભેગું કર. કાવા દાવાથી ભેગું કર. દાવાથી ભેગું કર. અરે બીજાને છેતરીને ભેગું કર. બીજાને છેતરીને ભેગું કર. પણ માત્ર ને માત્ર પોતાના માટે જ ભેગું કર. પોતાના માટે જ ભેગું કર. અને સાંભળ, આ તૃષ્ણાનું કયું માનીશ ને તો ફાયદામાં રહીશ. સમજો? તમે બધા સમજાવો છો તો એકવાર વિચાર પણ કરી લઉં. પણ તો પાપ કહેવાય ને. હા, અમારા ગુરુજીએ કીધું છે આ તો પાપ કહેવાય. અરે બહુ પાપ પુણ્યના વિચાર નહીં કર. અરે માનવી, તને તારી મરજી મુજબ જીવવાનો હક છે. જીવનની દરેક ક્ષણને તું તારી સફળતા સાથે રંગીન બનાવી શકે છે. રંગીન બનાવી શકે છે. અને માનવી, હવે તું તારી પાસે બધું જ છે. સંસારના દરેક સુખને ભોગવવાનો તારો હક છે. તું ગરીબ હોય કે પૈસાદાર, તું સ્ત્રી હોય કે પુરુષ, તને મળેલા મનુષ્ય અવતારને બધી રીતે ભોગવવાનો તારો અધિકાર છે. પણ આ તો પાપ કહેવાય. અરે છોડ આ પાપ પુણ્યની પરિભાષાને અને ના ડરને. છોડ આ ગુરુ ભક્તિ અને ગુરુના ઉપદેશના વેવલા વેળાને અને આવ અમારી પાસે આવ અને ઓગળી જા વાસનાના પૂરમાં. ઓગળી જા.
બંધન બંધન ઝંખે મારું મન, પણ આ આતમ ઝંખે છુટકારો. ભોગો ન ભુક્તા વયમેવ ભુક્તઃ, તપો ન તપ્તમ વયમેવ તપ્તઃ, કાલો ન યાતો વયમેવ યાતઃ, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણાઃ. ભોગો નથી ભોગવાયા, આ ભોગો દ્વારા અમે જ ભોગવાઈ ગયા છીએ. અમે તપ નથી તપ્યા, આ સંસાર રૂપી તાપમાં અમે જ તપી ગયા છીએ. કાળ નથી પસાર થયો, અમે જ પસાર થઈ ગયા છીએ. તરસ નથી છીપાઈ અમારી ક્યારે, અમે જ ઝરી ગયા છીએ. આ સ્ત્રી અને પુરુષ આ કોઈ વ્યક્તિ નથી, આમનું કોઈ જ નામ નથી, આમની કોઈ જ ઓળખાણ નથી. આ તો મારું અને તમારું, આપણા સૌનું પ્રતીક છે. આપણા સૌના મનમાં આવા દ્વંદ નિરંતર ચાલ્યા કરતા હોય છે. ચાલો ચાલો આ સ્ત્રી અને પુરુષના માધ્યમે આપણા દ્વંદોનું નિરાકરણ કરવા આપણે મહર્ષિ નાગેન્દ્ર પાસે જઈએ. બચાવો ગુરુદેવ, બચાવો ગુરુદેવ, બચાવો. ગુરુદેવ. આ ચાલક મનુષ્યો એમના ગુરુ ભગવાનના શરણે જતા રહ્યા છે. હવે આપણે એમનું કાંઈ નહીં બગાડી શકીએ. ચાલો પાછા ફરવું પડશે. ચાલો ચાલો. બચાવો ગુરુદેવ, બચાવો. શાંત થાવ ભાગ્યશાળી, શાંત થાવ. પ્રણામ ગુરુદેવ. તમારું કલ્યાણ હજો. બચાવો ગુરુદેવ, બચાવો. ગુરુદેવ, ગુરુદેવ, આ દ્વંદમાં પિસાઈ મરીએ છે. આમાંથી બહાર નીકળવાનો ઉપાય બતાવો. મહાનુભાવ, પ્રભુના વચનોનું ચિંતન મનન કરો, તમને તમારો જવાબ અવશ્ય મળશે. મહર્ષિએ વચનોનો સ્વાધ્યાય તો ઘણો કર્યો, અને એના પરિણામે જ સમજાયું કે આ મોહ મારો માલિક થઈને બેઠો છે. મને ચાહે તેમ નચાવ્યા કરે છે. પણ હવે શું કરવાનું? આ તો મારું માત્ર બૌદ્ધિક જ્ઞાન બનીને રહી ગયું છે. તે અનુભવમાં નથી આવતું, અને તેને અનુભવમાં લાવવાની લાખ કોશિશ કરું, છતાં હું સફળ નથી થઈ શકતો. ગુરુદેવ, આનું શું કારણ હોઈ શકે? હું તમારા પ્રશ્નોનો જવાબ આપું એની પહેલા મારું એક કામ કરશો? ફરમાવો ભગવંત. આ કપડાના નીચે એક ડબ્બી છે, એને ખોલો. જી ગુરુદેવ. આ કપડું હટાવો. ગુરુદેવ, આ શું છે? આ પારસમણી છે. પારસમણી ના હોય ગુરુદેવ. આ ખરેખર પારસમણી છે. તમને શંકા કેમ છે? થોડા વખત પહેલા કોઈક મને પારસમણી કહીને જ આપી ગયું હતું. આ વસ્તુ પારસમણી નથી ગુરુદેવ, અને એનો સૌથી મોટો પુરાવો આ ડબ્બી પોતે છે. હા ગુરુદેવ, જો આ પારસમણી હોય તો તેને સંપર્કમાં આવવાથી ડબ્બી સોનાની થવી જોઈએ કે નહીં? પણ જો આપ જોઈ શકો છો, આ ડબ્બી સોનાની નથી થઈ. મહાનુભાવ, ડબ્બીમાં પારસમણી હોવા છતાંય આ ડબ્બી સોનાની નથી થઈ. એનું કારણ તમે કહી શકો છો?
ના ગુરુદેવ, ગુરુદેવ મને તો એવું લાગે છે આ વાસ્તવમાં પારસમણી છે જ નહીં. આ ખરેખર પારસમણી જ છે, પરંતુ આ મણીનો ડબ્બી સાથે સંપર્ક થયો જ નથી. જ્યારે તમે આ મણીને હાથમાં લીધો ત્યારે પણ એ કપડામાં વીંટળાયેલો હતો. હવે આ મણીનો ડબ્બી સાથે સંપર્ક કરાવો, જુઓ શું થાય છે. ગુરુદેવ, ગુરુદેવ આ તો ખરેખર સોનાની થઈ ગઈ. હા, આ તો વાસ્તવમાં પારસમણી છે. મેં તો તમને પહેલા જ કહ્યું હતું. પરંતુ ગુરુદેવ, આમાં અમારા પ્રશ્નનો જવાબ ક્યાં આવ્યો? હજુ ન સમજ્યા ભાગ્યશાળી? જ્યાં સુધી આ મણી ઉપર કપડું હતું ત્યાં સુધી આ મણીનો ડબ્બી સાથે સંપર્ક થયો એની શક્યતા જ નહોતી. જ્યારે આ આવરણ હટ્યું અને સંપર્ક થયો કે ડબ્બી તરત સોનાની બની ગઈ. પણ તો કઈક અંશે તમારી પરિસ્થિતિ પણ આ જ છે. એટલે તમે આટલા મૂંઝાઈ રહ્યા છો. તમે તમારા હૃદયમાં પ્રભુ વચનોનું પારસમણી તો રાખ્યું જ છે, પણ એના ઉપર આ દુર્ગુણોનું આવરણ વીંટી રાખ્યું છે. તો પછી તમારું હૈયું સોનું કેવી રીતે બનશે? તો ગુરુદેવ, અમારે શું કરવું જોઈએ? તો સાંભળો, તમારી માનસિક વિચારણા માટે બે શબ્દો છે, ચિંતા અને ચિંતન. ચિંતા હંમેશા એ વસ્તુની હોય છે કે જે વસ્તુ તમારી પાસે હોતી નથી. ચિંતાના મૂળમાં એષણા હોય છે, વાસના હોય છે, લોલુપતા હોય છે. ટૂંકમાં જે તમારી પાસે નથી અને તમારે મેળવવું છે એટલે ચિંતા. અને ચિંતન, ચિંતન જે છે એના ઉપર કેન્દ્રિત હોય છે. નથીની જગ્યા ઉપર છે પર કેન્દ્રિત થશો ને તો ચિંતન આપોઆપ મળી જશે. અને આ દુર્ગુણોનું આવરણ સ્વયં હટી જશે. ગુરુદેવ, ગુરુદેવ, તો પછી અમે અમારે જીવનની વ્યવસ્થા કઈ રીતે ગોઠવવી જોઈએ? અમારે પણ પ્રભુ વચન સ્વરૂપ પારસમણીના સ્પર્શથી પોતાના હૈયાને સોનું બનાવવું જ છે. મહાનુભાવ, પ્રભુનું મનોવિજ્ઞાન એમ કહે છે કે આપણા મગજની અંદર ઘણા બધા સંસ્કાર પડ્યા છે. ક્યારેક આપણે પશુ બન્યા હશું ને તો એ પશુના સંસ્કાર પણ આપણી અંદર પડ્યા જ છે. અને આ દરેક ક્ષણના જે પણ અનુભવ થાય છે ને એ અનુભવ પણ સંસ્કાર બનીને આપણા અંદર ઉતરતા જાય છે. અને સંસ્કારોનું પોટલું બનતું જાય છે. આ સંસ્કારોના પોટલામાંથી ક્યારે કયો સંસ્કાર બહાર આવી જશે એની કોઈને જ નથી ખબર. તમારા સંસ્કારો જો તમારી ઉપર કબજો જમાવી બેસે ને એને જ કહેવામાં આવે છે ઊંઘ. અને તમારા સંસ્કારોને વશ થયા વગર પોતા ઉપર સંયમ રાખવો એને જ કહેવામાં આવે છે જાગૃતિ. તો ચાલો
આ જગતનો ભરોસો છોડીને જાગ ભરોસે આગળ વધીએ અને પોતાની જાગૃતિ તરફનું પ્રયાણ ફરીથી શરૂ કરીએ. આભાર ગુરુદેવ, આભાર. ગુરુદેવ, અમારા અંધકારમય જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરીને અમને સાચો રાહ બતાવવા માટે ગુરુદેવ તમારો ખૂબ ખૂબ આભાર. અમારી અજ્ઞાનતા દૂર કરવા માટે અમે તમારા સદૈવ ઋણી રહીશું. કલ્યાણ વસ્તુ. તો ચાલો મહર્ષિ નાગેન્દ્રના કહેવા મુજબ હવે આ જગતનો ભરોસો છોડીએ અને જાતના ભરોસા દ્વારા જાગૃતિ તરફનું પ્રયાણ શરૂ કરીએ. હવે આવે છે તમારી અને મારી આપણા બધાના જીવનની સૌથી મોટી પરેશાની. ના, આવનારી સ્ત્રી નહીં, એ તો બિચારી ખુદ પરેશાન છે. પરેશાની તો એની એ છે કે જે આપણા બધાની છે, ક્રોધ. ક્રોધ એટલો આવે છે કે ક્રોધ કર્યા તો વિના છે ને આમ રહી જ નથી શકાતું. ન કરવો હોય ક્રોધ તો પણ ક્રોધ થઈ જાય. એ ભાઈ, શું બાધ્યા? બેસી જાઓ. પોતાનું નાટક બગાડો છો, મારું પણ બગાડો છો. જોયું? નક્કી કરીએ કે હવે તો ક્રોધ નહીં જ કરીએ, પરંતુ ફરી પાછું નિમિત્ત મળતા એનું એ જ. માણસ જ્યાં સુધી માણસ હોય છે ને ત્યાં સુધી એ ક્રોધ નથી કરી શકતો. ક્રોધ કરવા માટે એને પશુ થવું પડે છે. અને ક્રોધની ક્ષણો પસાર થઈ ગયા પછી ફરી પાછો માણસ બની જાય છે. ને જો ત્યારે એની પાસે કંઈ બચે છે ને તો એ છે માત્ર અફસોસ. પરંતુ ધારો કે એવું કશુંક થાય કે મને ક્રોધ મનમાં આવે અને વ્યક્ત જ ન થાય તો ક્યારેક વિચાર્યું છે? તો પણ આપણા થકી ઘણા બધાના જીવનમાં કદાચ શાંતિ જળવાઈ રહે. પરંતુ એ કેવી રીતે શક્ય બને? ચાલો, આવનારી સ્ત્રી મારી અને તમારી ચેતનાનું પ્રતીક છે. એના માધ્યમે આપણા પ્રશ્નો લઈને ફરી પાછા આપણે એકવાર મહર્ષિ નાગેન્દ્ર પાસે પહોંચીએ. અરે સાંભળ. શું છે? અરે આરટીઓલા આપણી ગાડી લઈ જશે. અરે નહીં લઈ જાય. અને ચૂપ રહ્યો ને ગાડીવાલા. ટુ વ્હીલર ને ગાડી કયો છો? અરે સમજ, ઉપાડીને લઈ જશે. ઈ નહીં લઈ જાય. ઓળખે છે આરટીઓ વાળા ભાઈ મને. આલે લે, અન તો બધા જ ઓળખે છે. આરટીઓ વાળો હવાલદાર પણ ઓળખે છે. મારી બૈરી કેટલી ફેમસ છે. હવે ફેમસ વાળા ચલો ને, મહર્ષિ પાછા ધ્યાનમાં બેસી જશે. ચાલ ચાલ. પ્રણામ મહર્ષિ. વંદના. તમારું કલ્યાણ હજો. ભગવાન, એક દીકરી પોતાના પિતા પાસે જે વિશ્વાસથી આવે તેવા વિશ્વાસથી આજે હું આપની પાસે આવી છું. તમારો વિશ્વાસ યોગ્ય સ્થાને છે. મહર્ષિ, મને ક્રોધ બહુ આવે છે. અને બધો મારા પર ઉતરે છે. ચૂપ રહ્યો. કીધું ને તમને, હું બોલતી હોય ત્યારે વચ્ચે નહીં બોલવાનું. અરે મહર્ષિ, જ્યારથી મારા લગ્ન થયા છે ને આના જોડે, ત્યારથી આ મારી બેટરી જ કાઢીને મૂકી દીધી છે.
હવે તો મને દીક્ષા લેવાનું મન થાય છે. જો પાછા નહીં બોલું તારા સમ. આ લે આ તો મને જ ઉડાડી દેશે. શાંત શાંત, તમે આગળ બોલો. મર્ષીજી, એ તો એવું બને છે કે નિમિત્તો જ એવા મળે છે અને પરિસ્થિતિઓ જ એવી સર્જાય છે કે હું ઈચ્છું કે ના ઈચ્છું ક્રોધ થઈ જ જાય છે. ઘણી વખત તું ન બોલવાનું બોલાઈ જાય છે. હું બોલું એક વખત બોલીને બતાડ. ના ના, અહીંયા નહીં. અને પછી જ્યારે શાન ઠેકાણે આવે ને ત્યારે અફસોસ સિવાય કંઈ બાકી જ નથી રહેતું. પરંતુ મર્ષીજી, હું ઘણો પ્રયત્ન કરું છું. હું તદ્દન શાંત રહું, હું ક્રોધ ના કરું, પણ એવું થતું જ નથી. મર્ષીજી, આપને ખબર છે એક વખત શું બન્યું? અમારે ત્યાં છે ને કામવાળા બેન નહોતા આવ્યા અને એમાં હું લેવાઈ ગયો. આ જુઓ. બસ કામ 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 કામ. એક મિનિટ શાંતિ નથી આ ઘરમાં. અને આમને તો ખાલી બેઠા બેઠા મોબાઈલ પર જ જોતું રહેવું છે. કામના કારણે તો સવારથી વોટ્સએપ પર સ્ટેટસ પણ નથી જોયું. અને આજકાલ તો કામડા બેન પણ બે દિવસે રજા લેવા લાગ્યા છે. એના કારણે તો બ્યુટી પાર્લર જવાનો એ ટાઈમ નથી મળતો. કેવી ભૂતડા જેવી દેખાઉં છું. જેવી હોય તેવી દેખાય. આના કારણે તો આજે સવારથી ઇન્સ્ટાગ્રામ પર રીલ પણ નથી બનાવી. આમ શું થોબાડાના જેમ બેઠા છો? કેમ? મેં શું કર્યું? કાઈ નહીં. આ દેખાતું નથી? શું? મોબાઈલમાં ગુવળની જેમ આંખો ફાડીને બેઠા છો. સવારથી કામવાળા બેન નથી આવ્યા. હું જ બધા કામ કરું છું. એ દેખાતું નથી? હા, આ બાઈઓ તો હોય જ આવી. ગમે તેટલી દયા ખાઓ પણ એમને આપણા પર દયા ના આવે. પણ એમાં હું શું કરું? પણ થોડી મદદ તો થાય ને મિસ્ટર મહેતા. એટલે હું સીએ મિસ્ટર મહેતા હવે ઘરના ઝાડુ પોતા વાસણ આ બધા કામ કરીશ. છે બીજા બધા કામમાં તો મદદ થાય ને મિસ્ટર મહેતા. એટલે તું એમ કહેવા માંગે છે કે ઓફિસના બધા જ કામ છોડીને હવે હું આવા બધા કામ કરીશ? છે આવા બધા કામ એટલે હા આવા બધા કામ એટલે શું? અહીંયા હું જ ઘરની કામવાળી છું. લગ્ન કરીને આવીને ત્યારથી બે મિનિટ શાંતિ નથી આ ઘરમાં. તમારે તો બસ બેઠા બેઠા જલસા જ કરવા છે. તમને ખબર છે જ્યારથી ડોક્ટરે આ માણસને ખીચડી અને કઢી ખાવાનું કીધું છે કે તમારું વજન ઓછું થશે, ત્યારથી બસ સવાર બપોર સાંજ ખીચડી 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 ખીચડી. થાકી ગઈ છું ખીચડી રાંધીને. હવે તો સપનામાં પણ ખીચડી જ આવે છે. ખીચડીના ડુંગરો ને કઢીની નદીઓ. મારો બેટો ખીચડીઓ ક્યાંથી ભટકાણો? તમને ખબર છે? એક મિનિટ. શું ખબર છે? શેની હા પાડો છો? ખડે કાંડીઓ લગાડો છો? ચૂપ રહો, બેઠા રહો ત્યાં એક જગ્યા પર. તમને ખબર છે આ માણસ મને લગન વખતે જોવા આવ્યા ને તો મને કે મારી ફેવરેટ ડિશ પિઝા. અને હવે જ્યારે આ માણસ પિઝા હટ પાસે જાય ને તો એમ કે પિઝા હટ ખીચડી લાવ, પિઝા હટ ખીચડી લાવ, પિઝા હટ ખીચડી લાવ. અરે આપ જુઓ શું છો? જોરથી તાળી પાડો ને કે બંધ જ નહીં થાય. ખીચડી લાવ, પિઝા હટ અરે ખીચડી લાવ, અજીબ પિઝા હટ ખીચડી લાવ, પિઝા હટ ખીચડી લાવ. ખમ્મા બસ કર તારું આ ખીચડી પૂરણ. હવે તો આ ખીચડી ખાવાનું જ મૂકી દઈશ. બસ. સાચે? હા, તારા બાપુજીના સમ. શું બોલ્યા? કાઈ નહીં. બોલ શું કરું? કાઈ નહીં. નથી જોઈતી તમારી મદદ. હાશ, ઠીક છે. જોયું
એકવાર ના પાડીને બેસી ગયા. દિલ દગડા છો, દિલ દગડા છો. મારો બેટો ખીચડીયો. ત્રાસ ત્રાસ સખત ત્રાસ છે આ ભાઈનો. બેઠો તો કે ઊભો થઈ જા, ઊભો તો કે બેસી જા. કરે તો કરે શું આ બિચારો માણસ? આહા, બહુ બિચારા. હવે તો બાથરૂમ જવું પડશે. જાઓ ને જલ્દી જતા હોય તો. અરે રડવા જવું પડશે. આ લોકોની સામે થોડી ના રડાય. અરે નોટંકી, જાઓ ને જલ્દી જતા હોય તો. જાઓ છો કે પછી? એ બાપુજી બચાવ! જોયું મહર્ષિજી, આમાં મારે કશે ક્રોધ કરવાની જરૂર હતી નહોતી ને, તો એ મારાથી ક્રોધ થઈ ગયો. મહર્ષિજી, મારા ક્રોધના કારણે મારા સંબંધો લગભગ પૂરા થવા આવ્યા છે અને મારો પરિવાર એ પણ મારાથી અળગો રહેવા લાગ્યો છે. મહર્ષિજી, મને કંઈક એવું કરી આપો ને કે મને ક્રોધ ન આવે. મહર્ષિજી, મને મારો આનંદ, મારા સંબંધો અને મારો પરિવાર, મને બધું જ પાછું જોઈએ છે. મહર્ષિજી, મને બધું જ પાછું જોઈએ છે. એક કામ કરી શકાય. તમને પેલું બદામનું વૃક્ષ દેખાય છે? હા ભગવાન. એ બદામનું વૃક્ષ ખૂબ જ દિવ્ય અને ચમત્કારી છે. આ વૃક્ષ તમને તમારા મુશ્કેલીમાંથી જરૂરથી બહાર કાઢશે. પણ આ વૃક્ષ મને કઈ રીતે સહાયભૂત થશે ભગવાન? જુઓ, આ વાત માત્ર હું તમને કહું છું. આ વાત તમને તમારા પૂરતી જ રાખવાની છે. આ બદામનું વૃક્ષ ખૂબ જ ચમત્કારિક છે. આ વૃક્ષના ફળો તમારા ક્રોધને દૂર કરી નાખશે. મેં ઘણી તો ત્યાગ, ક્ષમા અને અભયની સાધના કરી છે. હા મહર્ષિ, મને પણ આ વૃક્ષ બહુ જ ચમત્કારિક લાગે છે. પણ આ વૃક્ષના ફળો આટલા ચમત્કારિક હશે એ તો અમને કોઈ કીધું જ નથી. કોણ કહે? કોણ કહે? કોઈને મેં કહ્યું હોય તો દુનિયાને ખબર પડે ને. આ તો તમે મને પિતાના સ્થાને મૂકીને પ્રશ્ન પૂછ્યો એટલે મેં તમને કહ્યું. બાકી હું મારી ચમત્કારની વાત કોઈને કહેતો નથી. પણ ભગવાન, મારા ક્રોધ માટે આ બદામના ફળનો ઉપયોગ કઈ રીતે કરવાનો? આની વિધિ શું હોય છે? કે પછી આ બદામનો કોઈ પાક બનાવવાનો હોય છે? એ હા, મને બદામ પાક બહુ ભાવે. ચૂપ રહ્યો, અહીંયા ઉભા રહ્યો ગડકુડા. કે પછી ભગવાન આ ફળનો કઈ બીજી વસ્તુ બનાવીને ઉપયોગ કરવાનો હોય છે? ના શ્રાવિકા, તમારે એવું કશું જ નથી કરવાનું. તમારે બસ એટલું જ કરવાનું છે કે જ્યારે તમને ક્રોધ આવે ને, આમ ચીડાઈ જવાનું મન થાય, આમ કોઈને બોલી નાખવાનું મન થાય ને, બસ ત્યારે જ આ બદામનું ફળ લઈને મોઢામાં મૂકી દેવાનું છે અને એને ચગડ્યા કરવાનું છે. અને જ્યારે એ ચગડીને પૂરું થઈ જાય ને, બસ ત્યારે જ ક્રોધ કરવાનો છે. હું તમને વચન આપું છું કે આ ફળ પૂરું થઈ જશે ને ત્યાં સુધીમાં તમારો ક્રોધ પણ લગભગ શાંત થઈ જશે. પણ હા, આ વૃક્ષ પરના ફળો તોડીને વિરાધના ન કરશો. જે સહજતાથી નીચે પડ્યા છે એને જ વીણીને લઈ જજો. બહુ ઉપકાર કર્યો મહર્ષિ. વંદના. તમારું કલ્યાણ હજો. આપણા બધાયના મનમાં એક ચટપટી થતી હશે કે આવું તે કઈ હોય. મને ક્રોધ આવે ને હું એક આ બદામનું ફળ મારા મોઢામાં મૂકું અને મારો ક્રોધ ગાયબ થઈ જાય,
મારો ક્રોધ શાંત થઈ જાય. પરંતુ ભરોસો રાખજો મિત્રો, આ તો મહર્ષિ નાગેન્દ્ર છે. આમની કોઈ વાત ખોટી હોય તો કઈ રીતે? ખરેખર શું થશે એ તો સમય જ કહેશે. સમય વીત્યો છે. આજે એ સ્ત્રી ફરી પાછી મહર્ષિ નાગેન્દ્ર પાસે આવી છે. આજે ખુશખુશાલ છે. એ મહર્ષિનું અભિવાદન કરે છે. અરે આરટી વાળા આપણી ગાડી લઈ જશે. અરે નહીં લઈ જાય. અરે 1000 રૂપિયાનો ફાઇન ભરવો પડશે. કોણ ભરશે? બાપુજી? હા. અરે સમજ ઉપાડીને લઈ જશે. અરે ઈ નહીં લઈ જાય. આરટીઓ વાળા ભાઈ ઓળખે છે મને. અરે હા, હું તો ભૂલી ગયો. અને તો બધા જ ઓળખે છે સિવાય મારા. ચાલ ચાલ. પ્રણામ મહર્ષિ. વંદના. તમારું કલ્યાણ હજો. અહો ભગવાન, આપના ચરણ પકડ્યા છે તો કલ્યાણ તો થવાનું જ ને. ભગવાન, આપે જે ઓલા ચમત્કારિક બદામના ફળો આપેલા ને, એનાથી તો મને ખૂબ જ ફાયદો થયો છે. એ હા હો, મને પણ બહુ જ ફાયદો થયો છે. મને જે ક્રોધ આવતો હતો ને, એ તો ઓછો થયો જ છે. અને હવે જ્યારે ક્રોધ આવે અને ગમે તેમ બોલવાનું મન થાય કે તરત જ બદામનું ફળ મોઢા મૂકી દઉં અને ગુસ્સો ગાયબ ને. હા ભગવાન, ગુસ્સો તો ક્યાંય ચૂપ થઈ જાય. ભગવાન, હવે તો મારાથી મારો પરિવાર ખૂબ જ રાજી રહે છે. સૌ કોઈ મને ચાહે છે. અને હા ભગવાન, આ પણ. અને ભગવાન, હવે તો શાંતિ અને આનંદ મારી આસપાસ વીંટળાઈ વળે છે. પણ મેં તમને કહ્યું હતું ને, આ ચમત્કારિક ફળોની વાત કોઈને કહેશો નહીં. ના ભગવાન, મેં તો કોઈને નથી કહ્યું. પણ અહીંયા તો રોજ કોઈને કોઈ આવે છે ફળ વીણવા માટે. અરે ભગવાન, એ તો એવું બન્યું કે હવે હું આટલી શાંત અને સ્વસ્થ થઈ ગઈ તો લોકો તો પૂછવાના જ ને કે આ લલિતા પવાર નિરૂપા રોય કેવી રીતે બની ગઈ. પણ હા ભગવાન, મેં છે ને મારા જે ખાસ અંગતના 2-3 જણ હતા ને, એટલે કે આ સુરેખાબેન, જયશ્રીબેન, અમીષાબેન, મેં એમને જ આ વાત કહી હતી. પણ હા, મેં એમને ખાસ કહ્યું હતું કે આ વાત કોઈને કહેશો નહીં. અચ્છા, એટલે કોઈ રોજ ને રોજ આવે છે. ભલે ભલે. પણ ભગવાન, હવે તો આ ચમત્કારિક બદામના ફળો લગભગ પૂરા થવા આવ્યા અને હવે તો આવતી સિઝનમાં ઉગશે. તો હવે હું શું કરીશ? અને આનાથી વધારે ચિંતા તો મને છે. ચિંતા ના કરશો શ્રાવક. તમે અહીંયાના બીજા કોઈ પણ વૃક્ષના ફળ લઈ જઈ શકો છો. અનુભવ આજ થશે. તમે અહીંયાના શું, બીજે કોઈ પણ જગ્યાના વૃક્ષના ફળ લઈ જઈ શકો છો. તમારો ક્રોધ દૂર થઈ જશે. પણ ભગવાન, આપે તો આ વૃક્ષના નીચે ખૂબ જ સાધના કરી છે, એટલે જ તો આ વૃક્ષના ફળો આટલો ચમત્કાર કરે છે. તો પછી બીજા વૃક્ષના ફળો આવો ચમત્કાર કઈ રીતે કરશે? શ્રાવિકા, લાગે છે સાચું કહેવું જ પડશે. એ દિવસે તમે મારી પાસે આવ્યા હતા ને, જો એ દિવસે હું તમને સાચું કહી દેત ને, તો તમે એને શાંતિથી સાંભળી ના શકત, ન તો ગંભીરતાથી સમજી શકત. અને જો એ બંને પણ કરી લેત ને,
તો સ્વસ્થતાથી સ્વીકારી ના શકત. એટલે મારે આવું કહેવું પડ્યું. પણ ભગવાન, જે લોકો આ વૃક્ષના ફળો લઈ ગયા છે, એ બધાને જ આવા ચમત્કારનો અનુભવ થયો છે. હા મહર્ષિ, મને પણ આ જ અનુભવ થયો છે. એ તો થાય જ ને. અનુભવ તો આજ થાત, કારણ કે આમાં ચમત્કાર તો કંઈક બીજો જ હતો. ભગવાન, એ અમને સમજાવો ને. તો સાંભળો. ક્યારે પણ કોઈ પણ લાગણી ઉઠે છે ને, એને સ્વસ્થ થવા માટે થોડોક સમય આપવો જોઈએ. અને આપણે એ જ નથી આપતા, અને તરત પ્રતિભાવ આપી દઈએ છે. એ વખતે આપણા મગજ પર મોહનો કબજો હોય છે. સમય જાતા સમજાય છે કે પ્રતિભાવ આપવા જેવો હતો જ નહીં. પરંતુ ત્યારે પસ્તાવાનો પાર જ નથી રહેતો. એના કરતા એ સારું નહીં કે પ્રતિભાવ આપતા પહેલા આપણે થોડાક અટકીએ, થોડા શાંત થઈએ, અને એ શાંત ચિત્તથી સમજી વિચારીને પછી આગળ વધીએ. ભગવાન, આપની વાત તો ગળે ઉતરે છે, પણ એવું થઈ નથી શકતું. ક્રોધ આવે ત્યારે કંટ્રોલ રહેતો જ નથી. બરાબર ને બેનો? અરે આ બહેનોને શું પૂછે છે? આ ભાઈઓને પૂછ. સંતો ભાઈઓએ જ કરવાનું હોય છે. એટલે જ તમને ક્રોધ આવે ને ત્યારે મેં ફળ ચગડવા માટે કહ્યું. મને ખાતરી હતી કે જ્યાં સુધીમાં આ ફળ ઓગળીને પૂરું થઈ જશે ને, ત્યાં સુધીમાં તમારો ક્રોધ પણ લગભગ શાંત થઈ ગયો હશે. અને જો થોડોક બચ્યો પણ હશે ને, તો એ પણ આગ બનીને તમારા સંસાર, તમારા પરિવાર અને તમારી ખુશીઓને દાવ પર નહીં લગાવી શકે. ચમત્કાર ફળમાં નહોતો, ચમત્કાર તો સમય પસાર કરવામાં હતો. અને મને ખુશી છે કે તમે એ કરી શક્યા. તમે તમારા ક્રોધ ઉપર વિજય મેળવી શક્યા. ધન્યવાદ મહર્ષિ. મહર્ષિજી, પરંતુ હું આમાંથી થોડાક ચમત્કારિક ફળો મારી સાથે લઈ જઈ શકું? હવે કોના માટે? અરે આ જે લોકોએ નાટક જોયું એમને થોડા ફળ તો આપવા પડશે ને. જોઈએ છે ને ભાઈઓ, એમને નહીં મળ્યા, જીપે કરવું પડશે. તો હવેથી કોઈ પણ લાગણી ઉઠે ને, એને સ્વસ્થ થવા માટે થોડોક સમય આપજો. આ સમય એવી સ્વસ્થતા લાવીને આપશે ને કે તમારા સંસાર, તમારા પરિવાર અને તમારી ખુશીઓ પર આંચ પણ નહીં આવે. મહર્ષિજી, તમે અનન્ય છો. તમે અદ્ભુત છો. તમે મહાન છો ગુરુદેવ. તમે મહાન છો. કલ્યાણ મસ્તુ. તો સમય પોતાનો જવાબ આપી દીધો અને મહર્ષિ નાગેન્દ્ર
હંમેશાની જેમ સાચા જ પુરવાર થયા. જે પણ થાય છે એને પરમાત્માની કૃપા ગણવાનું શીખી લઈએ ને તો એ શાંતિમાં ઉતરવાનો, સમાધિમાં વહી જવાનો સૌથી સહેલો માર્ગ છે. જે પણ હતું ને જે પણ થયું, જે પણ છે ને જે પણ થાય છે, જે પણ હશે અને જે પણ થશે, એ બધું જ પ્રભુની મહેરબાની. ભાગ્યશાળી, નક્કી માનજો કે તમે જે તમારા માટે યોજના બનાવી છે ને એના કરતા 100% વધુ સાચી અને સારી યોજના એણે તમારા માટે બનાવી છે. અરે કરેલા કર્મ તો ભોગવવાના હોય, એ ભોગવ્યા વિના તો છૂટકો જ નથી. પરંતુ એ કર્મનું થઈ શકે એટલું હળવામાં હળવું ફળ તો એ ચોક્કસ આપે છે. એ છે ને તમને એટલું દુઃખ તો ક્યારેય નહીં આપે કે જે દુઃખ તમે સહન જ ન કરી શકો. ને કદાચ એટલું દુઃખ આપશે તો સાથે સાથે દુઃખને સહન કરવાની શક્તિ પણ આપશે. ભરોસો રાખજો એના ઉપર. આ ભરોસો જ તમને સ્વસ્થતા આપશે. પરંતુ કેવા કમનસીબ છે ને આપણા, કેવા કમ ભાગી છીએ આપણી કે આટલા વર્ષો સુધી આપણે એના સાનિધ્યમાં રહ્યા, એની આટલી બધી તો રોજ પૂજાઓ કરી, રોજ દર્શન કર્યા, રોજ એનો સ્પર્શ પામ્યા, છતાં પણ ખરા હૃદયથી એના પર ભરોસો કેળવવાનું જ નથી શીખ્યા. અત્યારે કેટલું મોટું લિસ્ટ છે તમારા દુઃખોનું. કોઈ તમને કહે કે તમારા દુઃખોનું લિસ્ટ કેટલું, તો હમણાં કદાચ ખિસ્સામાંથી કાઢીને આપી દેશો. પરંતુ આજ સુધી ક્યારે એવું કોઈ લિસ્ટ બનાવ્યું છે કે પ્રભુ તારી કૃપાથી મારા જીવનમાં બધું જ છે. પ્રભુ થેન્ક યુ. પ્રભુ કેટલી વાર તમે એની પાસે જઈને થેન્ક યુ કહ્યું, કેટલી વાર તમે એનો આભાર માન્યો. નહીં ને? ચાલો, મહર્ષિ નાગેન્દ્ર પોતાના જીવનમાં ઘટાતી દરેક ઘટનાને કઈ નજરેથી જુએ છે તે જોઈએ. ગુરુ ભગવાન ક્યાં છે? શ્રાવક, શું થયું? અરે ગુરુ ભગવાન ક્યાં છે? ગુરુ ભગવાન સાધનામાં બેઠા છે, તમે શાંતિ રાખો. એમને જલ્દી બોલાવો, અનર્થ થઈ ગયો છે. અનર્થ, જલ્દી બોલાવો. જી. ભગવાન આપને કોઈ મળવા આવ્યું છે, બહુ ઉતાવળમાં લાગે છે. ગુરુ ભગવાન, વંદના ગુરુ ભગવાન. તમારું કલ્યાણ થજો. આસન ગ્રહણ કરો. જી હા. અરે ગુરુ ભગવાન, આસન ગ્રહણ કરવાનો સમય નથી, અનર્થ થઈ ગયો છે. અનર્થ. શું થયું ભાગ્યશાળી? ગુરુ ભગવાન, આપ માત્ર સાધના કર્યા કરો અને બીજો કશો ખ્યાલ ના રાખો, એ કેમ ચાલે? આપ આપના શિષ્યોને ભણાવો, એમને ગણાવો, એમને સાચવો, એ બધું જ બરાબર, પણ એ આપનો કેવો વિશ્વાસઘાત કરી શકે એની દરકાર તો આપણે કરવી જ જોઈએ ને. અરે આખરે તો એ જ થયું જેનો અમને ડર હતો. મહાનુભાવ, ખુલાસો કરશો તો વધુ સ્પષ્ટતા થશે. ખુલાસો? ગુરુ ભગવાન, આમાં શું ખુલાસો કરું? તમને કાંઈ જ ખબર નથી. મારા ગુરુ ભગવાન કેટલા ભોળા છે, સાવ તમારી જેવા. જી હા. અરે ગુરુ ભગવાન, કોઈ સાંભળે ને તો. ગુરુ ભગવાન, કોઈ સાંભળે ને તો આમાં તમારી પણ આબરૂ જાય. અરે તમારો શિષ્ય તમને છોડીને ચાલ્યો ગયો છે.
ફરી પાછો નથી આવવાનો. એવું અમને કહેતો ગયો છે. એ કહેતો તો, અરે તમને ખબર છે શું કહેતો તો? ગુરુ ભગવંત એ કહેતો તો કે અમને મહર્ષિ પાસે જે શીખવા મળે છે તેના કરતા ઘણું વધારે બહાર શીખવા મળી શકે એમ છે. બોલો, આવું કહેતો તો. અરે ગુરુ ભગવંત, તમારો શિષ્ય આજે તમને છોડીને ચાલ્યો ગયો છે. આ તો કેટલું ખરાબ કહેવાય. અરે આ તો બહુ ખરાબ કહેવાય. સારું થયું કે ખરાબ એવું કેમ કહી શકાય? પરમાત્માની કૃપા થઈ એવું ચોક્કસ કહી શકાય. પરમાત્માની કૃપા? ગુરુ ભગવંત, આમાં પરમાત્માની કૃપા કેવી રીતે? મહાનુભાવ, થોડી શ્રદ્ધા અને ધીરજ રાખો. વખત આવતા બધું જ સમજાશે. ભલે આપ કહો છો તો. પણ ગુરુ ભગવંત, આસન ગ્રહણ કરો. ભગવંત, ભગવંત, શું થયું? આ જુઓ શું થયું. હા શું? શું થયું બજરંગકરને? દેરાસરના પગથિયા ઉતરતા ઉતરતા એક પગથિયો ચૂકીને પડી ગયા અને એમનો પગ ભાંગી ગયો. આપના ઉપર આફતો પર આફતો કેમ આવ્યા કરે છે? શું થયું ભાગ્યશાળી? આપના તો કેવા અરમાનો હતા કે પેલા રાજ્યમાં વિહાર કરીને જશું, ત્યાં માસ કલ્પ કરીશું, ત્યાંના રાજા મંત્રી વગેરેને પ્રતિબોધ પમાડીશું, ત્યાંની પ્રજાને જૈન ધર્મની અનુરાગી બનાવીશું, જૈન શાસનની જ્વલંત વિજય પતાકા ત્યાં લહેરાવીશું. પણ ભગવાન બધું જ ઊંધું પડ્યું. આપણા આ શિષ્યને આજે જ પડીને પગ ભાંગવાનું સૂઝ્યું. એ તો મહાનુભાવ, કર્મનો ઉદય થાય અને પીડા ઉદ્ભવે એવું તો કોઈની પણ સાથે બની શકે એમ છે ને? તો પછી એમાં કોઈને દોષ શું કામ આપવાનો? પણ એના કારણે આપનો વિહાર તો અટકી પડ્યો ને. એ તો કેટલું ખરાબ થયું. સારું થયું કે ખરાબ એવું કેમ કહી શકાય? પરમાત્માની કૃપા થઈ એવું ચોક્કસ કહી શકાય. ક્યાં છે? ગુરુદેવ સાધનામાં બેઠા છે. એક ક્ષણ અહીં આવજો તો. મને આજે જ ખબર પડી, પેલા જે શિષ્ય ભાગી ગયા હતા એ ફરી પાછા આવ્યા છે. હા, આજે સવારના જ તેમનું આવવાનું થયું છે. શું વાત કરો છો? ગુરુ ભગવાન તેમને કાંઈ નહીં કીધું, એમને મજાવા દીધા. મેં એ નહોતું પૂછ્યું કે અહીંયાથી કેમ ગયો. વંદના ગુરુ ભગવાન. તો પછી પાછા આવવાનું કારણ શા માટે પૂછું? પણ એને આવીને મને ઘણી વાતો જણાવી. પહેલા તો આવીને મારા ખોળામાં ઢગલો થઈ ગયો. એને ડર લાગતો હતો કે એને હું કાઢી મૂકીશ, પણ મારે એવું કશું જ કરવાનું મન નહોતું. અહીં જાનારને ઇનકાર નથી,
ને આવનાર ને આવકાર સિવાય કશું જ નથી. પરંતુ શા માટે ગુરુ ભગવંત આપ આટલા ઉદાર બન્યા? અરે એક વાર જો બરાબર કીધું હોય ને તો બીજી વાર આવી ભૂલ ન કરે. મહાનુભાવ, કોઈને રોકનારા કે ટોકનારા આપણે કોણ? એને આવીને મને જણાવ્યું કે અહીંયા અતૃપ્તિ મહેસૂસ કરતો હતો એટલે અહીંથી ચાલ્યો ગયો. સમય જાતા એને સમજાણું કે એની અતૃપ્તિમાં હું કારણભૂત નહોતો. એને સમજાયું એટલે પાછો આવ્યો. પાછા આવીને મને ઘણા પ્રશ્નો પૂછ્યા કે ગુરુદેવ, તમે મને વળતા કેમ નથી? તમે મને સજા કેમ નથી આપતા? તમે મારા ઉપર આટલો વાળ શું કામ વરસાવો છો? મારા જેવા અપાત્રને વાત્સલ્યથી ખોળામાં શું કામ લો છો? તો આપે એમને શું જવાબ આપ્યો? હું શું જવાબ આપું? મારું તો અસ્તિત્વ જ આવું છે. પરંતુ ક્યારેક મારા ગુરુઓએ જે શબ્દો મારી સામે ઉચ્ચાર્યા હતા ને, એ જ મેં એને કહ્યા કે ગુરુનો પ્રેમ તો બિનશરતી હોય છે. એવું નહીં કે તું આમ કરીશ તો મારો પ્રિય ને આમ નહીં કરે તો અપ્રિય. અરે શરતો કરે એ પ્રેમ ના હોય, એ તો સોદો હોય છે. આ ધર્મ છે, વ્યાપાર નહીં. અહીં કઈ કમાઈને મેળવવાનું નથી હોતું. અહીં તો કંઈક આપીને પામવાનું હોય છે. ધન્ય છો મહર્ષિ, તમે ધન્ય છો. અરે તમારા જેવાનું સાનિધ્ય પામીને અમે પણ ધન્ય થઈ ગયા. ગુરુ ભગવંત, અને આજે જ સવારે મને સાંભળવા મળ્યું પેલા જે શિષ્ય ભાગી ગયા હતા તે આવતા આવતા એમની સાથે બીજા 2-3 મુમુક્ષુઓ લઈને પધાર્યા છે. આ તો કેટલું સારું થયું. સારું થયું કે ખરાબ એવું કેમ કહી શકાય? પરમાત્માની કૃપા થઈ એવું ચોક્કસ કહી શકાય. જી ગુરુ ભગવંત, આ તો જાણે આપનો જીવન મંત્ર જ બની ગયો છે. ભગવંત, ગજબ થઈ ગયો ભગવંત. ભગવાન આપણે કેવી રીતે બચાવી લે છે? હવે શું થયું? આપ જ્યાં વિહાર કરીને જવાના હતા એ પ્રદેશમાં દુશ્મન રાજાએ આક્રમણ કરીને કબજો કરી લીધો છે. એનું જંગલી સૈન્ય ત્યાંની પ્રજા પર તૂટી પડી છે અને પાયમાલી કરી રહ્યું છે ભગવંત. અને રાજાએ તો ત્યાંના ધર્મ સ્થાનો અને ધર્મ ગુરુઓને પણ નથી. જીવ પરભરનો વિચાર કર્યા વગર કેવા દુષ્કૃત્યો આચરી લેતો હોય છે. માણસ એક વાર પણ વિચાર નથી કરતો કે એને આ પાપના ફળ ભોગવવાના આવશે ત્યારે શું કરશે. પણ ભગવંત, એક જ વિચાર આવે છે કે એ દિવસે આપણા શિષ્યનો પગ ભાંગ્યો ને આપ વિહાર કરીને જઈ ન શક્યા. એ એક રીતે વિચારો તો કેટલું સારું થયું. કેમ કે જો આપ ત્યાં ગયા હોત તો આજે બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હોત અને અમે તો ક્યાંય ના રહ્યા હોત. અને ભગવંત, આપ એ દિવસે સાચું જ કહેતા હતા કે અત્યારથી કોઈ પણ ઘટના વિશે એ સારું થયું કે ખરાબ એનો અભિપ્રાય ન આપી શકાય. એ તો વખત આવે જ સમજાય. પણ અમે તો એવા અબુદ્ધ છે કે આ કશું જ સમજી નથી શકતા અને એટલે જ આ સંસારમાં રખડી પડીએ છે. અફસોસ ન કરો ભાગ્યશાળી.
આપણે હંમેશા ભગવાનને દોષ આપતા હોય છે કે આ બધું મારી સાથે શું કામ, હું જ શું કામ? પણ બનેલી ઘટના પાછળ ભગવાનનો કંઈક અલગ જ ઉદ્દેશ હોય છે. બનેલી ઘટના તમારી સાથે એટલે બને છે કારણ કે ભગવાન આ ઘટના માટે તમને યોગ્ય સમજે છે. પેલું કહેવાય છે ને, હીરો જેટલો ઘસાય એટલો જ ચમકે. એટલે હવેથી દુઃખ કે તકલીફ ન જોતા ભગવાન કંઈક નવું સર્જન કરી રહ્યા હોય એનો અનુભવ કરવાનો પ્રયત્ન કરજો અને અમારી સાથે કહેજો, સારું થયું કે ખરાબ એવું કેમ કહી શકાય? તમે પણ બધા સાથે બોલો, પરમાત્માની કૃપા થઈ એવું ચોક્કસ કહી શકાય. તો ચાલો જીવનમાં કોઈ પણ ઘટના ઘટે આપણે પણ મહર્ષિ નાગેન્દ્રની જેમ શું બોલતા શીખી જવાનું છે? સારું થયું કે ખરાબ કેમ કહી શકાય? એવું ચોક્કસ કહી શકાય. ચાલો હવે લઈ જાઉં છું તમને વસંતપુર નગરે. વસંતપુર નગર અને એ નગરની શાન ગણાય એવા મહેલમાં વસે છે કામલેખા નર્તિકા. એના રૂપ, એનું લાવણ્ય, એનું સૌંદર્ય, એની કલા, એની નજાકત, એનું સંગીત, એનું નૃત્ય ભારતભરમાં પ્રસિદ્ધ છે. ઠેર ઠેરથી રાજાઓ, રાજકુમારો, મંત્રીઓ, સેનાપતિઓ, રાજપુરુષો, શાહ સોદાગરો અને વ્યાપારીઓ કામલેખાની કલાને નિહાળવા પધારે છે. આખા ભારત વર્ષમાં અદ્વિતીય છે, અનુપમ છે, અનન્ય છે. કામલેખાના દરવાજે સેંકડો લોકો પડ્યા પાથર્યા રહે છે કે કદાચ ભાગ્ય દેવી રીઝી જાય અને કામલેખાના એ દેદારના નાનકડા એવા દર્શન થઈ જાય. ભોગી પુરુષો માટે એ માણવા યોગ્ય છે, તો પછી કલા સાધકો માટે એ આરાધવા યોગ્ય છે. માનુનીઓ માટે જો એ જાણવા યોગ્ય છે તો પછી યોગીઓ માટે તો એ ત્યજવા યોગ્ય છે. પરંતુ એક દિવસ ઘોર આશ્ચર્ય સર્જાયું. કામલેખાના દરવાજે સ્વયં મહર્ષિ નાગેન્દ્ર પધાર્યા. દર્શની, સ્વામીની, અરે સ્વામીની, સ્વામીની, સ્વામીની. ઓહો આશ્ચર્યમ! આજે તો તમે કલ્પનામાં પણ ન વિચારી શકો એવી ઘટના બની છે. અરે શું થયું? આટલો આનંદ શાનો? તમે વિચારો, આજે આપણા આંગણે કોણ પધાર્યું હશે? કોણ પધાર્યું હશે? કોઈ રાજા હશે? ના, એનાથી પણ વધારે. એનાથી પણ વધારે? કોણ? રાજાધિરાજ, સમ્રાટ હશે? ના, એનાથી પણ વધારે.
હવે એનાથી વધારે આપણા આંગણે કોણ આવવાનું? ભગવાન પોતે આવ્યા છે. હા, એવું જ કોઈ. તમે એમને ભગવાન કહી શકો, પણ કોણ એ તો વિચારો. અરે પ્રિયદર્શની, શું આટલી પહેલીઓ બુજાવે છે? કહી દેને, શું આટલી સતાવતી હશે? અને જે આપણે દરવાજે આવ્યું હશે એ ખોટી થતું હશે, એનો સમય કેમ બગાડે છે? સ્વામીની ચીડાઓ નહીં, કહી દઉં છું. આપણા પુણ્ય જાગ્યા હશે કે આપણા આંગણે સાક્ષાત કલ્પવૃક્ષ ઉગ્યું છે. મહર્ષિ નાગેન્દ્ર પોતે આપણે ત્યાં પધાર્યા છે. અરે મૂરખ, તું અહીં ઊભી કેમ છે? જા, પૂરા સન્માનથી એમને લઈ આવ. હું એમના સ્વાગતની તૈયારી કરું છું. હા હા, જાઉં છું. મહર્ષિ પધારો, મહર્ષિ પધારો. કલ્યાણ મસ્તુ. પધારો ભગવાન, પધારો. સ્વાગતમ, સ્વાગતમ. આજ આજ પહેલી વાર અમારે આંગણે ભગવાન પધાર્યા છે. અમારું અમારું આંગણું પાવન થયું. આપના દર્શનથી અમારો જન્મ સફળ થયો. ભગવાન, અમારો જન્મ સફળ થયો. કામ લેખા, તમારું કલ્યાણ હજો. ભગવાન, આપ પધાર્યા એનો ઘણો આનંદ છે, પરંતુ આપનું આવવાનું પ્રયોજન અમારાથી અજાણ્યું છે. આપ અમારે ત્યાં ભિક્ષા ગ્રહણ કરીને અમને અનુગ્રહિત કરશો. કામ લેખા, એક ગૃહસ્થ ગુરુનું આ મહેલમાં બીજું તે શું પ્રયોજન હોય? તમારી પાસે અમને કલ્પે એવો કોઈ આહાર હોય તો એને સ્વીકાર કરવા ઈચ્છું છું. બહુ ઉપકાર ભગવંત, બહુ ઉપકાર. પ્રિયદર્શની, જા જલ્દી આહાર લઈ આવ. હા હા, લાવી. ભગવંત, આપ આસન ગ્રહણ કરો. ના કામ લેખા, આસન ગ્રહણ કરવાનો સમય નથી. અમારે આગળ વિહાર કરીને જવાનું છે. બસ કામ લેખા, તમારું કલ્યાણ હજો. ભગવંત, કામ લેખા, તમારે કંઈ કહેવું હોય એમ લાગે છે. તમે નિસંકોચ પડે મર્યાદામાં રહીને નિવેદન કરી શકો છો. મહર્ષિ, કઈ કહેવું છે?
કામલેખા. છતાં પણ તરછું છું, તડપું છું આ ભોગ વિલાસી વચ્ચે. તો પછી કામલેખા, બધું જ હોવા છતાંય તમે તૃપ્ત નથી, એનું કારણ શોધવાનો પ્રયત્ન કરો. કલા અને આનંદ તો પ્રેમને રેલવવા માટે મળેલું વરદાન છે. મારા મતે કેવી રીતે જીવવું એની સ્વસ્થ સમજણ મેળવવી એ જ સૌથી મોટી કલા છે. તમે જગતમાં આનંદ શોધવા માટે નીકળ્યા છો, માટે અતૃપ્ત છો. હું જાતના આનંદમાં ડૂબેલો છું, માટે નિત્ય તૃપ્ત છું. કે દરેક સુંદર વસ્તુ ભોગવવા માટે હોય છે અને જીવનની દરેક ક્ષણ ભોગ વિલાસમાં ગરકાવ થવા માટે હોય છે, એ સાચું નથી? ના, એવું બિલકુલ નથી. સૌંદર્ય ભોગવવા માટે નહીં, માણવા માટે હોય છે. સૌંદર્યને સન્માન આપો તો તમે પ્રસન્ન થશો. જીવનની દરેક ક્ષણને સાર્થકતાથી મળી લેવી એ જ જીવનનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. ભગવાન, આપ કલાને બંધનમાં મૂકવાની વાત કરો છો? ના, હું કલાને વિલાસિતાથી જુદી રાખવાની વાત કરું છું. તમે રૂપની ઉપાસના કરી રહ્યા છો અને હું પ્રેમની ઉપાસનાના માર્ગે ચાલુ છું. આ કુદરતના પોતાના સર્જનમાં સૌંદર્ય છલોછલ ભરેલું છે, પણ આ માણસ એના ઉપર કબજો જમાવવાની લાલસામાં એને વિકૃત કરી નાખે છે. ભગવાન, આપની વાત સાંભળવી મને બહુ ગમે છે, પરંતુ મારું મન આ બધું છોડવાનો વિચાર પણ નથી કરી શકતું. છતાં પણ આપને મારી એક વિનંતી છે, સ્વીકારશો? જે કામલેખાના એક કટાક્ષ માટે રાજા પોતાનું સામ્રાજ્ય છોડી દે, એ કામલેખા આપનું સાનિધ્ય ઝંખે છે. ભગવાન, આપ થોડા દિવસ અહીં રહી જાઓ તો આપના સ્પંદનોના પ્રવાહમાં અમને વહેતા રાખી ન શકો? મારું આ સર્વસ્વ, મારી આ તમામ સંપત્તિ ભગવાન, હું આપના ચરણે ધરવા ચાહું છું. ભગવાન, આપના ચરણે ધરવા ચાહું છું. સ્વસ્થ થાવ કામલેખા, સ્વસ્થ થાવ. અત્યારે તમને મારી ખરેખર જરૂર નથી. અત્યારે તમે મારી સામે જે યાચી રહ્યા છો ને, એ માત્ર ને માત્ર તમારા મનનો ઉકળાટ છે. તમારી આત્માની ચાહનાને ઉઠવાને હજુ વાર છે. જ્યારે તમને મારી ખરેખર જરૂર હશે ને, ત્યારે હું અવશ્ય આવીશ. ભગવાન, કામલેખા, હું જરૂર આવીશ. આ મારું વચન છે. માંગલ્યનું વરદાન તમને પ્રાપ્ત હજો. ભગવાન, ભગવાન, ભગવાન. સમજાવું છું, ના તુજ વિના ઠરતો હું તને સમજાવું છું,
ना तुझ विना ठरे तो तू શું જાણે પ્રીત મારી જો ના તુજ વિના ઠરે તો આનાથી તાતું સારું હવે આનાથી તાતું સારું હવે તું મારાથી દૂર રહે હો નિશે દિન દર્શન વિના હો નિશે દિન દર્શન ભાવય રે વપુરિદ મતિમલિનમ વિનય વિબોધય માનસનલિનમ પાવન મનુચિંતય વિભુમેકમ પરમ મહોમય મુદિત વિવેકમ. હે આત્મન, આ શરીર અત્યંત મલિન છે. તું વિવેકી થઈને એકમાત્ર પરમ તત્વ જ પવિત્ર અને પરમ તેજોમય હોઈ શકે છે એ સમજ. વર્ષોના વહાણો વીતે છે. કામ લેખાના વિરહને પ્રાયઃ 12 વર્ષનો સમય પસાર થઈ ચૂક્યો છે અને કામ લેખાને અચાનક જ એક એવો ભયંકર રોગ લાગુ પડે છે કે જેની કોઈ જ દવા નથી. અત્યંત ભોગ વિલાસનું જ કદાચ આ પરિણામ હોઈ શકે, પરંતુ આ રોગે કામ લેખાના સઘળાએ રૂપને હરી લીધું છે. ગઈકાલ સુધી જે લોકો કામ લેખાની એક દેવાંગના તરીકે પૂજા કરતા હતા એ જ લોકોને આજે એ જોવી પણ ગમતી નથી. રાજાએ એની પાસેથી એનો રહેવાનો મહેલ પણ છીનવી લીધો છે. એનું રાજ નર્તિકાનું બિરુદ પણ ચાલ્યું ગયું છે. અરે આજે તો એની જગ્યાએ એક બીજી જ નર્તિકા લોકોના દિલો પર રાજ કરી રહી છે. ગઈકાલ સુધી જે લોકો કામ લેખાની એક ઝલક પામવા માટે તડપતા હતા એ જ લોકોએ આજે એને નગરની બહાર કાઢીને મૂકી છે. નગરની બહાર એક નાનકડી એવી ઝૂંપડીમાં એ રહે છે અને એઠું જૂઠું ખાઈને, લોકોએ આપેલું ખાઈને પોતાનું ગુજરાન ચલાવે છે અને મોતને વહાલું કરવા વલખા મારે છે. અને એમાં જ ફરી પાછા એ જ રીતે
પોતાના વચન મુજબ એક દિવસ મહર્ષિ નાગેન્દ્ર કામલેખાની ઝૂંપડીએ દસ્તક આપે છે. કામલેખા, કામલેખા, જુઓ તમારા આંગણે કોણ આવ્યું છે. મહર્ષિ નાગેન્દ્ર, આપ અત્યારે અહીંયા કેમ? શા માટે? કેવી રીતે ભગવાન? કેવી રીતે? કામલેખા, એક જ શ્વાસમાં આટલા પ્રશ્નો કરશો? મેં આપેલું વચન વિસરી ગયા? મેં તમને નહોતું કહ્યું હું અવશ્ય આવીશ? ના ભગવંત ના, એ વચન હું એક ક્ષણ માટે પણ નથી વિસરી. એ વચન જ મારું જીવન જીવવાનું આલંબન બની ગયું હતું. પરંતુ એ આમ અચાનક સાચું પડી જશે એ કોણ માની શકે? આપ સ્વયં મારી એ ઝૂંપડીએ પધાર્યા. કેવી રીતે ભગવાન? કેવી રીતે? કામલેખા, હું આવવાનો હતો એ નક્કી હતું. બસ યોગ્ય સમયની રાહ જોતો હતો. ભગવંત, આપને છેક આજે યોગ્ય સમય જણાયો. આજે મારી પાસે આપના ચરણોમાં ધરવા માટે કંઈ જ બચ્યું નથી.
તમે સુખી નથી. કેમ? કેમ કે એક ધાર્યા આનંદથી તમે ઉપકી રહ્યા હતા, પણ હવે નહીં. ચાલો ચાલો કામ લેખા. આ ઇન્દ્રિયોનો રસ ઘણો ચાખી લીધો, હવે આત્માનો રસ ચાખીએ. કંઈક ફરક પડ્યો અંદર, ક્યાંક સ્પર્શ્યું આ નાટક. કદાચ કદાચ તમારી અંદર રહેલી સૌંદર્ય શબ્દની વ્યાખ્યા કદાચ બદલાઈ હશે. પ્રભુએ ખૂબ સુંદર શબ્દમાં કહ્યું છે કે જે સુંદર રીતે જીવી જાણે એ જ સૌંદર્યમય હોય છે. જે સદાકાળ તૃપ્ત બની જાણે એ જ સમૃદ્ધિમય હોય છે. જે આ સમગ્ર વિશ્વને પોતાના પ્રેમની પાશથી વીંટી જાણે એ જ લાવણ્યમય હોય છે. ઉલ્લાસથી જે ખીલી જાણે, અરે ઉદ્યમથી જે તપી જાણે, અરે ઉમંગથી જે વિકસી જાણે એ જ પ્રેમમય હોય છે. પ્રસન્નતાના વમળોમાં જે ડૂબી જાણે એ જ નૃત્યમય હોય છે. તો પવિત્રતાના સ્પંદનો જે જગવી જાણે એ જ કલામય હોય છે. જે એકમ જાણે સે સવમ જાણે, જે એક આત્માને જાણી લે છે તે બધું જ જાણી લે છે. તમે જાણી લો તમારી જાતને, તમે પછાણી લો તમારા આત્માને. તમારે પોતે જ તમને માન અને સન્માન આપવા પડશે. તમે બહાર માન અને સન્માન શોધવા માટે શું કામ મહેનત કરો છો? તમારે પોતે જ તમારી જાતને નવાજવી પડશે. બસ આ નાટકના માધ્યમે આપણે પરમ કૃપાળુ પરમાત્માને વિનંતી કરીએ કે આ પ્રેમની ધારા આપણી અંદર સદૈવ વહેતી રહો. આ પવિત્રતાનું સ્પંદન આપણી અંદર સદૈવ ઉઠતું રહો. આ પ્રસન્નતાનું સંવેદન આપણી અંદર સદૈવ અનુભવાતું રહો. અને
માંગલ્યનું આ વરદાન આપણને સૌને સંપ્રાપ્ત હો. કર્ટન કોલ આપણે કરવાનો હતો, પણ સમયની બહુ જ મર્યાદા છે. જેમ મેં તમને પહેલા જ કહ્યું કે જેમણે આ નાટક લખ્યું છે એમના જીવન પર આધારિત એક નાનકડી એવી નાટિકા ભાવનગરના યુવાનો ખૂબ જ ભાવથી તૈયાર કરીને લાવ્યા છે. અમે કદાચ 2 મહિનાથી આ નાટકની તૈયારી કરી છે, એમણે કદાચ 2 અઠવાડિયા પણ નથી કરી, એટલે તમે એમના ભાવોને જોજો. પણ એ પૂર્વે કેટલીક જાહેરાત અને કેટલીક અગત્યની વાતો કરી દઉં. સૌપ્રથમ તો આ નાટકને અહીં સુધી પહોંચાડ્યું, આલેખન કર્યું પૂજ્ય ગણિવર્ય શ્રી ત્રૈલોક્ય મંડન વિજયજી મહારાજે, અને દિગ્દર્શિત હતું શ્રીયુત કમલેશ દાવડા દ્વારા. ખાસ જણાવવાનું કે પહેલો સીન જે દુર્ગુણોનો સીન તમે જોયો, અને બીજો સીન જે સ્ત્રી અને પુરુષ, સ્ત્રી અને એના પતિ વચ્ચેનો હતો, એ નાટિકા આલેખનમાં નહોતો. એ ડિરેક્ટરે એમાં એડ કર્યો છે, એ પૂજ્ય ગણિવર્ય શ્રીના આલેખનમાં નહોતો. ને શિવમ ચિલ્ડ્રન એકેડેમીના શ્રી કમલેશ દાવડા, એમણે પ્રાય જે એમના ફીસ હતી એ પ્રમાણે ખાલી 25 સેશન આપવાની વાત કરી હતી, પણ પ્રાય 25ની બદલે કદાચ ગણતરીમાં જો હું ભૂલ ન કરતો તો 40 થી 50 સેશનો થઈ ગયા. એટલા તન અને મનથી એમણે આ નાટકને અહીં સુધી પહોંચાડ્યું છે. સાથે સાથે એમના અસિસ્ટ કરતા એવા અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ એમની જ એકેડેમીના એવા કૃષ્ણા, દિશાંત અને પાર્થ ને ભૂમિ, એ ચારેવે પણ એમાં ખૂબ જ સહકાર આપ્યો છે. અત્યારે હું બધાને જ એક સાથે ખાલી 2 મિનિટ માટે સ્ટેજ પર બોલાવી લઉં છું. ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટ્રોડક્શન અત્યારે આપણે માંડી વાળીએ છીએ. તો સૌને પાત્ર હાજર જેટલા પણ સૌ પાછળ હોય, સૌને એક સાથે વિનંતી, ખાસ સ્ટેજ પર પધારે. મહર્ષિ નાગેન્દ્રના પાત્રમાં વિરલભાઈ શાહ. ખાસ આ બધા જે તમે આપ જોઈ રહ્યા છો, છેલ્લા 1.5 મહિનામાં રાતના 9 થી 12, 1, 2 જે વાગ્યા હોય, પોતાના સોશિયલ કમિટમેન્ટ્સ હોય, everything has gone for a toss, just commitment to only this. જેમણે કામ લેખાનું પાત્ર ભજવ્યું, એમનો જાપાનનો ચેરી બ્લોસમનો બહુ ટાઈમથી પહેલાથી પ્રોગ્રામ બની ગયેલો હતો. ટિકિટ્સ બુક થઈ ગઈ હતી ને આખો એમણે કેન્સલ કર્યો. વિરલભાઈ પોતે સીએ છે, પોતાની ફર્મ છે સીએની, પણ એટલા જ તન, મન અને ધનથી શાસનમાં સમર્પિત, અને એમના પપ્પા જે આખું ટ્રસ્ટનું પણ અકાઉન્ટિંગ સંભાળે છે. આખો પરિવાર એકદમ સાહેબ સાથે ને શાસન સાથે જોડાયેલો છે. ખાસ જે કમલેશ સર જેની મેં તમને વાત કરી, એમનો પણ 25 મે થી 5 જૂન એવી રીતના નેપાળનો કંઈક પહેલાથી જ પ્રોગ્રામ બનેલો હતો, એટલે છેલ્લા 5 દિવસથી અને આજે એ આપણી સાથે હાજર રહી ન શક્યા. તો એમની ગેરહાજરીમાં શ્રી મિહિરભાઈ ત્રિવેદી, કે જેમણે આ નાટકને મઠાર્યું અને હજુ એક લેવલ ઉપર લઈને અમને અહીંયા સુધી લઈ આવ્યા, એવા શ્રી મિહિરભાઈ ત્રિવેદી, એ પણ જો એક કદાચ કમલેશભાઈનો કંઈક ઓડિયો મેસેજ આવ્યો છે ને ખાસ પ્લે કરવાનો છે, નેપાળથી સાહેબ એમણે મોકલાવ્યો છે, તો એક આપણે લઈ લઈએ અને પછી આપણે તરત એક જાહેરાત કરીને બીજા નાટક તરફ આગળ વધીએ. પ્રણામ સાહેબજી, આપને નતમસ્તક પ્રણામ. આપના સુંદર મજાના કાર્યક્રમમાં મને સહભાગી થવાનો અવસર આપવા બદલ હું દિલથી આપનો આભારી છું. ત્યારબાદ સાહેબજી પાસે ઇન્ટ્રોડ્યુસ કરવા માટે અમીષાબેનનો પણ ખૂબ આભારી છું કે જેમણે મને સજેસ્ટ કર્યો. રિહર્સલ પ્રોસેસમાં સતત સહકાર આપવા બદલ ધર્મેશભાઈનો પણ ખૂબ આભારી છું. મારા કલાકાર મિત્રો કે જેમણે પોતાની ફેમિલી, કામ, બિઝનેસ બધું એડજસ્ટ કરી અને મારી દરેક ઇન્સ્ટ્રક્શનને ફોલો કરી સતત 2 મહિના સુધી પરિશ્રમ કર્યો, એ બદલ મારી કલાકાર ટીમનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ દોસ્તો.
અને તમે મને ખૂબ રિસ્પેક્ટ અને પ્રેમ આપ્યો બદલ દિલથી હું આભારી છું. મિહિર ત્રિવેદીનો પણ ખૂબ આભારી છું કે જેણે મારે બારગામ જવાનું હોવાથી લાસ્ટ 1 વીક એમણે ખૂબ સારી રીતે સંભાળ્યું. થેન્ક યુ મિહિર. ત્યારબાદ મિત્રો, મારા મુખ્ય 2 આસિસ્ટન્ટ પાર્થ અને કૃષ્ણા, જેણે થ્રુ આઉટ 2 મહિના એક પણ રજા લીધા વગર કન્ટિન્યુ અંધેરીથી બોરીવલી અપડાઉન કર્યું. રાત્રે 12 વાગ્યા સુધી રહીને 12:30 1 વાગ્યા સુધી ઘરે પહોંચતા હતા. છતાં કોઈ પણ જાતની ફરિયાદ વગર સતત દિલથી કામ કર્યું એ બદલ અગેન કૃષ્ણા અને પાર્થનો ખૂબ આભારી છું. બીજા આસિસ્ટન્ટ ભૂમિ અને દિશેન લાલાનીનો પણ ખૂબ આભારી છું. લાઇટ્સ માટે રોહિતભાઈ, મ્યુઝિક માટે સુનિલભાઈ, તમારો પણ ખૂબ આભારી. મેકઅપ માટે ધીરુભાઈ, એનો પણ હું આભાર માનું છું. અને છેલ્લે મારા સૌથી પ્રિય પ્રેક્ષક મિત્રો કે જેના વગર અમે કલાકારો અધૂરા છીએ, તો એવા સર્વે પ્રેક્ષક મિત્રોનો આ નાટકના દિગ્દર્શક કમલેશ દાવડા દિલથી આભાર માને છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કમલેશ સર. અને સાથે સાથે અમે વિશેષ આભાર માનીએ છીએ તુષારભાઈ વોરા, હિત પરિવાર માટે, અમીષાબેન, ધર્મેશભાઈ અને કેયુરભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે અમારા આખા આ નાટકના અને આ શોના એન્કર સૂત્રધાર ઈશાન મહેતાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ ધર્મેશભાઈ અને ત્યાં છેલ્લે ઊભા છે અમીષાબેન, જો આ 2 જણ ના હોત ને તો અહીંયાથી અમે કોઈ ઊભા જ ના હોત. આ સ્ટેજ પર આ નાટક પહોંચ્યું જ ના હોત. આ 2 જણે એક અમારે શું છે, અમારે આવીને બોલી જવાનું છે, અમારે આવીને વાહવાઈ લેવાની છે, તાળી પાડવાની છે. આમણે તો ક્યાંય દેખાવાનું નથી. એક રોજ 9 વાગે બધાને ફોન કરવાનો કે ભાઈ તમે ક્યાં છો, તમે ક્યાં છો, તમે ક્યાં છો, ક્યારે આવો છો. એમાં એક આજે નવી સ્કીમ આપે, એક આજે ગુટલી પાડે, એક આ કાલે કરે, ને ડિરેક્ટરનું પણ બધું એ લોકોએ સાંભળવાનું, અમારી પણ